આપે માર્ક કર્યું હશે, જ્યારે મારી ગુજરાત પોલીસે સારું કાર્ય કર્યું છે, મેં હંમેશ એને સ્થાન આપ્યું છે. અને હું પોતે માનું છું, મારી ટીમ માને છે કે ગુજરાત પોલીસને અનેક વાર સાબિત કરી આપ્યું છે કે શ્રેષ્ઠ કામગીરી એ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કરે છે. પણ આ તમામ શ્રેષ્ઠ કામગીરીની ઉપર, એમના જમા પાસાની ઉપર કેટલાક પોલીસ કર્મીઓનું નકારાત્મક પાસું ભારે પડે છે. અને મારી એ વર્દી દાગદાર થાય છે એટલે બોલવું પડે છે. નવા વર્ષની શરૂઆતમાં એ મુદ્દાને ફરીથી લઈને આવું છું. હંમેશ એ મુદ્દે ચર્ચા કરતો રહ્યો છું. કિસ્સા એક પછી એક બતાવીશ. સાબરકાંઠાનું ઈડર, જ્યાં પોલીસ કર્મીએ ટ્રિપલ અકસ્માત સર્જી 8 લોકોને અડફેટે લીધા. અકસ્માત સર્જાય, અકસ્માત એ અકસ્માત છે, કોઈ પણ વ્યક્તિથી સર્જાય, પોલીસ હોય કે પત્રકારો કે સામાન્ય નાગરિક. પણ મોહનપુર પાટિયા પાસે બુધવારની રાત્રે ચેતન અસારી નામના પોલીસ કર્મીની મોપેડ અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ. અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને ઝડપીને કારની તપાસ કરી. કંઈક ગડબડી લાગે છે. પહેલાં મોપેડ લખ્યું છે, ચાલકની તપાસ કરી, કારની તપાસ કરી તો હા, એટલે જે આ ગાડી છે એને મોપેડ અને રિક્ષાને અડફેટે લીધી. તો પોલીસ કર્મીની કારમાંથી દારૂની બોટલ સહિત ગ્લાસ નીકળ્યો. પોલીસની વર્દી પણ મળી. આપણે દ્રશ્યો પણ જોજો. અકસ્માતની આ ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા. તેમને સારવાર માટે દાખલ કરાયા હતા. એક મહિલા અને એક બાળક પણ એમાં સામેલ છે. ઈડર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કારમાંથી મળેલ દારૂની બોટલ સહિત આરોપી પોલીસ કર્મીની અટકાયત પણ કરી છે. જોઈ શકો છો આ વર્દી અને આ દારૂની બોટલ. આ પોલીસ કર્મી, આ વર્દીને દાગદાર કરનાર પોલીસ કર્મી છે. દાગદાર કરનાર. અમરેલીની વાત કરી લો. અમરેલી જિલ્લાનું સલડી ગામ, જ્યાં દિવાળીની રાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદૂકમાં 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સ્થાનિક લોકો પોલીસને કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી રહ્યા હતા. ત્યારે જ હાજર સિદ્ધરાજસિંહ જાડેજા નામનો પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ હતો. હાથમાં દંડો લઈને આવેલા સિદ્ધરાજસિંહ જાડેજા નામના પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો આરોપ લાગતા જ પોલીસકર્મી કેવો દોડે છે. જો આ દોડતો જુઓ, આ દોડતો જુઓ. અને એટલે જ કહું છું, આવી તો દોડે ચરબી ઉતરી જાય. આ જો આ દોડતો પોલીસકર્મી દોડતો જુઓ. પોલીસકર્મીના ભાગતા વિડીયોના આધારે અમરેલી એસપીએ કાર્યવાહી કરી છે. નશાની હાલતમાં હોવાની આશંકા સાથે પોલીસકર્મી સિદ્ધરાજસિંહ જાડેજાને બેદરકારી સબબ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને ફરીથી એ વિડીયો પણ જોઈશું. આ પોલીસકર્મી સસ્પેન્ડ થયો છે. મને જાણકારી નથી કે હજી સુધી પકડાયો છે કે નથી પકડાયો. અને જો એ ન પકડાયો હોય તો પછી એનું બ્લડ સેમ્પલ કેવી રીતે લેવાશે, શું લેવાશે જાણીએ. પણ પેલો દોડતો તો જુઓ. ભાગ મિલ્ખા ભાગ તો જોઈ લે આપણે. આ જોજો, હમણાં આ જોજો, આ જુઓ, આ ભાઈ જુઓ, એ જોજો, આ જોજો, આ જોજો, એ પોલીસની ગાડી છે. જોજો, અવાજ સાથે જુઓ થોડું. જુઓ, લોકો કે દારૂ પીને આવ્યા. જોજો, ફ્લેશ લાઇટ કરવા કીધું. જુઓ આ સાહેબની દોડ જુઓ. જુઓ આ દોડ, અદ્ભુત દોડ. આ જ સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશનની નજીક 30 સપ્ટેમ્બરે આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. હસમુખસિંહ નામનો પોલીસકર્મી હિંમતનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો. આ મુદ્દે જાદર પોલીસે કોન્સ્ટેબલ હસમુખસિંહ સામે ફરિયાદ નોંધાવી અટકાયત કરી છે. ત્યારબાદ તેના જામીન મંજૂર પણ થઈ ચૂક્યા છે. થાય આવું જ થાય તો પકડાયો તો ખરો કમસે કમ. ચલો, ધરપકડ તો થઈ. 6 ઓક્ટોબર, હવે આપણે તો એવું માનતા હતા કે દારૂ પૂરતા સીમિત છે. હવે ડ્રગ્સ સાથે પણ જોડાઈ ગયા. 6 ઓક્ટોબરે ગાંજાના એક રેકેટમાં અમદાવાદ ટ્રાફિક પોલીસકર્મીની સંડોવણી ખુલી. આપણે કે ડ્રગ્સ, અત્યાર સુધી હું ઘણીવાર પહેલાં બોલ્યો છું કે હું નથી માનતો કે પોલીસ ભૂલથી પણ ડ્રગ્સમાં હોય. પણ આ શરૂઆત થઈ ચૂકી છે. જો એમની પેલી સોનાની ચેન જોઈ એટલે આઈડિયા આવી જશે બધું ક્યાંથી આવે છે. એસઓજીએ રખિયાલના ધરણીધર એસ્ટેટમાં 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી. બંને આરોપીઓની પૂછપરછમાં ટ્રાફિક જવાન સહદેવસિંહની સંડોવણી ખુલતા પોલીસે આરોપી સહદેવસિંહની ધરપકડ કરી. સહદેવસિંહ હાઇબ્રિડ ગાંજો થાઇલેન્ડથી લઈ આવ્યો હતો. સાહેબ થાઇલેન્ડ જાય પાછા, જુઓ તો ખરા. અને થાઇલેન્ડમાં શું હોય, કેમ જાય, બહુ જાજુ કહેવાની જરૂર નથી. અને તેમના પાસપોર્ટમાં થાઇલેન્ડ પ્રવાસ કર્યા હોવાની એન્ટ્રી પણ જોવા મળી છે. સહદેવસિંહ વર્ષ 2007ની બેચમાં ટ્રાફિક પોલીસમાં જોડાયો હતો. સહદેવસિંહ સ્ટેટ ટ્રાફિક વિભાગમાં ઇન્ટરસેપ્ટર વાહનમાં ફરજ બજાવતા હતા. શું ઇન્ટરસેપ્ટ કરવાના? અરે આ શું કરવાના? હું ફરીથી કહું છું,
આવા જૂજ પોલીસ કર્મીઓની કરતૂતના કારણે મારા એ પ્રમાણિક જીવને જોખમમાં મૂકીને ફરજ અદા કરનારા પોલીસ કર્મી અને પોલીસ અધિકારીઓની મહેનત પર પાણી ફરી વળે છે અને વર્દીની પવિત્રતા જોખમાય છે. એટલે બોલવું પડે છે અને એટલે સજાગ કરવા પડે છે અન્ય લોકોને કે ભૂલથી પણ આ રસ્તે ના જતા. આ રસ્તો ખરાબ છે. પેલો 7 વાળો 25માં પકડાયો, પણ પકડાયો તો ખરો ને, 2007માં નોકરી લાગ્યો હતો, પકડાયો ને. આ ધંધો ના કરતા. એટલે ચર્ચા કરવા દીપકભાઈ જોશીને જોડ્યા છે. બીજેપીનો પક્ષ મૂકશે. લલિતભાઈ વસોયા પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસનો પક્ષ મૂકશે. વાઘેલા સાહેબ રિટાયર્ડ પોલીસ અધિકારી છે. લલિતભાઈ, આપનાથી શરૂઆત કરીશ. આ દારૂની બોટલ, દારૂની વર્દી, આ બધું તો બરાબર, બુટલેગરોને પેટ્રોલિંગ આપવાનું, પછી સરકારી ગાડીમાં દારૂ લાવવાનું, હવે તો આ બધું એમને નહીં ભાવતું. પેલું નાનું પડીકું લઈ આવે થાઈલેન્ડથી, રોકડી થઈ જાય. અદ્ભુત પ્રક્રિયા શરૂ થઈ ગઈ વર્દીની આડમાં. તમારે તો આવું જ કે ખાલી અમારે તો ઉત્તર ગુજરાતમાં જ? રોનકભાઈ, પોલીસ પણ આખરે તો માણસ છે. તમે કદાચ મારી ટીકા પણ કરશો, પણ જેવો સંગ એવો રંગ. અત્યારે ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર, નાનામાં નાના ગામડાઓની અંદર તમે માગો એ બ્રાન્ડનો દારૂ મળે છે. ચરસ, ગાંજો, એલએસડી, આ તમામ ડ્રગ્સ તાલુકા મથકોના જે નગરપાલિકા વિસ્તારો છે એમાં મળે છે. આ સત્ય વાત છે. અને ગુજરાત પોલીસ જો પ્રયત્ન કરે તો 100% આ બંધ નથી થવાનું, પણ થોડા ઘણા અંશે બ્રેક લાગે અને ગુજરાતના યુવાનો જે બગડી રહ્યા છે એ બગડતા બચે. તમે રોનકભાઈ જોયું હશે કે ગુજરાતની અંદર ડુપ્લિકેટ દારૂ, એ જુનાગઢમાંથી ડુપ્લિકેટ દારૂની ખાલી બોટલો અને કેમિકલના કેરબાઓ પકડાય. સારામાં સારી બ્રાન્ડનો દારૂની ખાલી બોટલની અંદર લેબલ લગાડીને વેચવામાં આવે. આ આખા ગુજરાતની અંદર પરિસ્થિતિ છે. અને ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓની મીઠી નજર નીચે આ ચાલતું હોય છે. ખરેખર આ લોકો જે પકડાણા છે એ મીડિયાની સામે આવ્યા છે, પરંતુ ખરેખર કોઈ પોલીસ અધિકારી, કડક પોલીસ અધિકારી, સાંજે એની હાજરીનો રોલ બોલ હોય અને ત્યારે મશીન લઈને ઉભા રહીએ કે કેટલા લોકો પીધેલા છે તો સાચો આંકડો બહાર પડે. પણ રોનકભાઈ, પોલીસની જ ખાલી ટીકા કરવી, આ તો છીંડે ચડ્યા એ ચોર છે. કેટલાય પોલીસ અધિકારીઓ ખુલ્લેઆમ દારૂ પીએ છે. એ પોલીસ અધિકારીઓ આની સામે શું પગલા લેવાના છે? આ તો છીંડે ચડ્યો એ ચોર. આ લોકો તો પકડાણા છે. એટલે પણ ગૃહ વિભાગે ખરેખર કડક કાર્યવાહી કરી અને આને અટકાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. જો પોલીસની ઇમેજ બચશે, પોલીસ કડક હાથે કામ લેશે, તો ગુજરાતમાં શાંતિ, સલામતી અને આ ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ જે અત્યારે જે સ્પીડે વધી રહ્યું છે એમાં થોડીક રોનકભાઈ બ્રેક આવશે. મારો સવાલ એ છે કે ડ્રગ્સનો કેરિયર પોલીસ કર્મી, દારૂવાળું તો બરાબર જૂનું થઈ ગયું, લલિત કાકા બહુ ચર્ચાઓ કરી, બહુ, પણ ડ્રગ્સ લાવવા લાગ્યા પોલીસવાળા. ડ્રગ્સની વાત છે, પણ એ દારૂ એ એક નશાનો જ કારોબાર છે ને. એસએમસી નિર્લીપ રોયનો આખા ગુજરાતની અંદર હાથ વાગે છે. દરેક લોકો, ગુજરાતના રાજકીય માણસો હોય, મીડિયા કર્મીઓ હોય કે ગુજરાતની પ્રજા હોય, એ નિર્લીપ રોય અને એસએમસી એની પ્રશંસા કરે છે. ત્યારે હમણાં જ થોડા સમય પહેલા એને દારૂ ભરેલી ટ્રકનું મોનિટરિંગ એનો જ કોન્સ્ટેબલ કરતો તો એ પણ મીડિયાએ બતાવ્યું છે. એટલે રોનકભાઈ, ક્યાંક ને ક્યાંક લોભ લાલચની અંદર આવી જાય છે. જેવો રંગ એવો સંગ. આને ગુનેગારો સાથે જ કામ કરવાનું છે. ગુનેગારોને પકડી હોય તો ગુનેગારો સ્વાભાવિક છે કે લોભ લાલચ બતાવે. અત્યારે તો પૈસાનો જમાનો છે કે અધિકારીઓ કરે તો કોન્સ્ટેબલોનો બિચારાનો શું વાંક છે?
આપ જોડાલો હું કોઈનો બચાવ નથી કરતો, પણ તમે એવું કેમ કીધું હું ટીકા કરો તમારી? તંત્ર ઉપરથી નીચે લગી બગડેલું છે. તમે એવું કેમ કીધું હું તમારી ટીકા કરો? એટલે મેં આ કીધું, હું તો કર્મચારી મેં તો એટલા હાથું કીધું કે પોલીસ કર્મચારી આખરે તો માણસ છે જી, એ બિચારો પીતો હોય અને પીને આવું થઈ ગયું હોય, જી, પણ આ તો બધા કરે છે, અધિકારીઓથી લઈને પોલીસ તંત્ર જી, કરે છે. અમારા સૌરાષ્ટ્રનું તમે કીધું કે ઉત્તર ગુજરાતમાં આવું, ખરેખર અમારા સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં થોડુંક ઉત્તર ગુજરાત કે બાકીની પોલીસ કરતા અમારા સૌરાષ્ટ્રની અંદર ખરેખર સારું છે. હું બધા પોલીસ કર્મચારીઓના વખાણ નથી કરતો, પણ પ્રમાણ ઓછું છે. અને છે તો એકબીજા પોલીસ વાળા પોલીસ અધિકારીઓ એને ઢાક પીછોડો કરે છે, એટલે તમારા સુધી આ વાત પહોંચતી નથી. લલિતભાઈ જોડાયેલા રહેજો મારી સાથે વાઘેલા સાહેબ જોડે. વાઘેલા સાહેબ, જો દારૂના વ્યવસાયની અંદર બુટલેગરોને બચાવવાવાળા પોલીસ કર્મી અધિકારીઓ એવી વાત આવતી હતી પહેલાં, એના પછીથી પાયલોટિંગ આપવા લાગે એવી વાત પણ આવવા લાગી. એના પછી એવા પણ સમાચાર મળવા લાગ્યા કે ખુદ પોલીસ કર્મીઓ ખેપ મારતા હોય કેટલાક. મેં પહેલી વાર સાચું કહું તો આવું સાંભળ્યું છે કે એક પોલીસ કર્મી, ટ્રાફિક પોલીસનો કર્મી થાઈલેન્ડ જાય અને ગાંજાની ખેપ મારીને લાવે. કેમ આ સ્થિતિ થઈ? કેમ આ સ્થિતિ સર્જાઈ? અને આ કેટલી ખતરનાક? ઘણું ખતરનાક કહેવાય રોનકભાઈ, અને આવું કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં. ડ્રગ્સ એ માનવ જિંદગી બરબાદ કરનાર પદાર્થ છે, અને એનું જ્યારે પ્રિવેન્શન કરવાનું હોય એના બદલે જો પોલીસકર્મી એની સાથે અને પોતે જ કેરિયર તરીકે જો કામ કરતો હોય તો એ અતિ લાંછનભર્યું છે. આ કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચના જે પણ અધિકારીઓએ આ રેકેટ આખું ઝડપી પાડ્યું છે એ લોકો ખરેખર અભિનંદનીય છે, અને એમણે સહેજ પણ કચાશ રાખ્યા વિના ડિફોલ્ટર પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. એ જ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં કદાચ એ સરકારશ્રીની રજા મંજૂરી વગર થાઈલેન્ડ ગયો હશે, અને એ બાબતે પણ કાર્યવાહી થશે એવી ચોક્કસ મને ખાતરી છે. વાઘેલા સાહેબ, આપ શું માનો છો? જો એ પાક્કું છે, એમાં કોઈ ડાઉટ નથી કે પોલીસની પરમિશન વગર, પરમિશન કેમ કેવી રીતે મળે આપણે જાણીએ છીએ, દારૂની બોટલ બજારમાં ફરવી શક્ય નથી, પણ ફરે છે એટલે પોલીસ ઉપર એ સવાલ ઉઠે છે. આપ શું માનો છો? ડ્રગ્સના રેકેટની અંદર પણ એ જ પ્રકારનું દૂષણ ઘૂસી ચૂક્યું છે જે દારૂમાં પોલીસ કર્મચારી અધિકારીઓની સંડોવણી હોય છે, એ જ પ્રકારના આખા સેટિંગ રેકેટ નેટવર્કની અંદર પોલીસની પણ ભૂમિકા હોઈ શકે? તમામ નથી, પણ આ સહદેવસિંહ જેવા કેટલાક અવરા રવાડે ચડી ગયેલા હોય અને એના કારણે સમગ્ર ખાતાને બદનામીનો ભોગ બનવું પડે છે. પણ ડ્રગ્સના રેકેટમાં હજુ સુધી એ જૂજ કિસ્સા બાદ કરતાં પોલીસનું ઇન્વોલ્વમેન્ટ કોઈ જગ્યાએ નથી, એ તો મારો અનુભવ પણ કહે છે. પણ એ સંભવ છે પોલીસના ધ્યાનમાં ન હોય? જો બહાર શોધી કાઢે છે, ખરીદદાર સાહેબ ખરીદદાર શોધી કાઢે છે, અમુક કાફે છે એની અંદર બધા વ્યવહારો ચાલે, બધા જાણી જાય છે, તો પોલીસનું નેટવર્ક તો હોય કે નહીં સાહેબ? ચોક્કસ હોય, અને નેટવર્કના કારણે જ આ પકડાયો છે. એ નેટવર્ક ના હોત તો આ પકડાત નહીં, નેટવર્ક હતું એટલે જ એ પકડાયો છે. એક અંતિમ સવાલ, ડ્રગ સિવાય મેં 4 કેસ રજૂ કર્યા. પોલીસ કર્મી વર્દીની અંદર બંદોબસ્તમાં પહોંચે છે, જ્યાં બબાલ થાય છે ત્યાં પહોંચે છે, અને સંભાવના છે કે એને દારૂ પીધો હોય એ ફરાર થઈ જાય છે. ત્યાં મારની ડરથી એવું જરા માનવાનો અવકાશ એટલે નથી કે બાકીના પોલીસકર્મી હશે ત્યાં. આ જ પ્રકારે અલગ અલગ જે કિસ્સા આવે છે, કઈ દિશા તરફ પોલીસ જઈ રહી છે? આ પોલીસ કર્મચારીઓ કઈ દિશા તરફ જઈ રહ્યા છે? નોકરીના સમયે પણ દારૂ? પહેલી વસ્તુ તો એ કે જે અધિકારી એ ટીમ લઈને ગયા છે એ અધિકારીની પહેલી ફરજ બને છે કે જો એની ટીમમાં આવો માણસ હોય તો એને પહેલેથી જ દૂર કરવો જોઈએ, એના ઉપર કાયદેસરના કાર્યવાહી કરવા માટેની અલગ વ્યવસ્થા કરી લેવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે.
કારણ કે અલ્ટિમેટલી તો સમાજમાં પોલીસનું જ ખરાબ દેખાય છે અને એ ખરાબ દેખાવાના કારણે આપણને આવી ચર્ચા કરવાની તક મળે છે. આવી તક પોલીસે સામે ચાલીને ના આપવી જોઈએ એવું અંગત રીતે માનું છું. વાઘેલા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. દુર્ભાગ્યપૂર્ણ મારા માટે ઘટના છે. હું તક નથી મેળવવા માગતો. બહુ બધા મુદ્દા છે. હું ચર્ચા કરવા મજબૂર થાઉં છું. દર્દ એ વાતનું છે, ચર્ચા કરવા મજબૂર થાઉં છું. અને સૌથી વધુ દર્દ એ છે કે ડ્રગ્સના કેસમાં પણ પોલીસ એવી મારે ચર્ચા કરવી પડે છે. જ્યારે હું પર્સનલ એવું માનતો હતો અત્યાર સુધી, આ વાત હું 3 વર્ષ પહેલાંની કરું છું. અનેક મિત્રો સાથે મેં ચર્ચા કરી હશે કે બધામાં પોલીસ હોઈ શકે, પણ હું જરાય માનવા તૈયાર નથી કે ડ્રગ્સના રેકેટની અંદર પોલીસ હોય. વાઘેલા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. દીપકભાઈ, એકદમ પ્રમાણિક ચર્ચા કરવી છે. પોલીસ કર્મીનું ડ્રગ્સની અંદર ઇન્વોલ્વમેન્ટ, ગાંજો લાવવા, હાઇબ્રિડ ગાંજાનું ચલણ જબરજસ્ત વધ્યું છે. છોકરાઓ પીવે છે ભરી ભરીને, હકીકત છે. કેટલું ઘાતક, કેટલું ખતરનાક, કઈ તરફનો આ ઇશારો? રોનકભાઈ, ઘાતક પણ ખરું, ચિંતાજનક પણ ખરું અને આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ કહી શકીએ આપણે, અને શરમજનક પણ કહી શકીએ કે જે ગુજરાતની આપણે જે વાતચીત કરીએ છીએ, કે જે હું માનું છું દેશ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર ગુજરાત એક સેન્ટર છે કે જ્યાં સત્ય અને એના પ્રયોગો પણ અહીંયા થયેલા છે. અને એ ગુજરાતમાં જ્યારે આ વસ્તુ બનતી હોય, બહુ ખૂબ 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 શરમજનક કહી શકીએ આપણે. અને એમાં પણ જ્યારે આજના જે કિસ્સાઓ આપણે જે જોયા છે, તમે જે બતાવ્યા છે, હું માનું છું ત્યાં સુધી ખૂબ ચિંતાજનક તમામ માટે છે. સમાજ માટે પણ છે, સરકાર માટે પણ છે અને આપણા સૌ માટે છે. કારણ એટલા માટે છે કે જ્યારે જનરક્ષક પોતે જ્યારે આ કાર્યમાં સંડોવાયેલો હોય, અથવા તો એ પોતે જો ક્યાંક પોતે આ કામગીરી સાથે સહકાર આપતો હોય, તો હું માનું છું ત્યાં સુધી આ ગંભીર બાબત કહેવાય અને આપણા માટે ચેલેન્જ પણ કહી શકીએ છીએ. પણ હું માનું છું ત્યાં સુધી જે પોલીસ કર્મચારીઓ જે સારી કામગીરી કરે, તમે અગાઉ પણ કીધું કે એમના માટે પણ આ ક્વેશ્ચન માર્ક આવી જાય છે ઘણી વખત. કારણ કે પ્રજાને એક શંકાથી જોવા મળી એક સ્ટાઇલ આવી જાય કે નહીં, આ વ્યક્તિ પણ ક્યાંક આવો હશે તો. પરંતુ એવું કહીશ કે આવા જૂજ જે માણસો છે એના લીધે સંપૂર્ણપણે આપણું ગુજરાત બદનામ થાય છે, સરકાર બદનામ થાય છે, આપણે ગુજરાતી તરીકે પણ આપણે બદનામ થઈએ છીએ. અને જ્યાં ડ્રગ્સની વાતચીત આવે છે, હું માનું છું ત્યાં સુધી આમાં 0% ટોલરન્સ રાખવું પડે. આ પ્રકારની ઘટના જરા પણ ના ચલાવી લેવાય. કારણ કે જ્યારે પોલીસ કોઈ પણ આ વસ્તુ કેરિયર કરીને લઈ જતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે પોલીસ જ્યારે તપાસ કરતી હોય તો એના પર તો વિશ્વાસ રાખે કે ભાઈ આ વ્યક્તિ એવો નહીં હોય, અને વિશ્વાસઘાત કરી રહ્યા છે. અને એ વ્યક્તિઓ જ્યારે આવી રીતે કરતા હોય, હું માનું છું યુવાધનને પણ આપણા માટે નુકસાનકારક છે. અને બીજી એક વાત છે કે વાઘેલા સાહેબે જે વાતચીત કરી કે જે અમરેલીની અંદર જે ઘટના બની, એમાં પણ હું એક ટીમ ઉપર પણ ક્યાંક ક્વેશ્ચન માર્ક આવી રહ્યો છે આમાં. કારણ કે જ્યારે આ વ્યક્તિ એમની સાથે હોય અને એ વ્યક્તિએ જો દારૂ પીધેલો હોય અથવા તો આ વ્યસન કરેલું હોય, તો એ ટીમ ઉપર પણ ક્યાંક ક્વેશ્ચન માર્ક આવે છે. આ ઘટનાઓને ક્યારે પણ સાખી લેવામાં ના આવે. સરકાર ક્યારે પણ આ ઘટનાને સાખી લેવા માગતી નથી. પરંતુ જે આવા જે વ્યક્તિઓ છે જેના લીધે ગુજરાત બદનામ થઈ રહ્યું છે, સરકાર બદનામ થઈ રહી છે અને આપણે સૌ બદનામ થઈ રહ્યા છે, આને ક્યારે પણ ચલાવી ન લેવામાં આવે. અને આપણા માટે ખૂબ ચિંતાજનક છે, હું પોતે કહું છું આપણા મીડિયાથી. દીપકભાઈ જુઓ, આપણી એટીએસ મધ દરિયે જઈને ડ્રગ્સ પકડી લાવી છે. મરીન પોલીસ હોય કે આપણી દરિયાઈ સુરક્ષાની એજન્સીઓ રિસ્ક લઈને ડ્રગ્સ પકડે છે. પણ દુર્ભાગ્ય એ પણ છે કે આપણા ગુજરાતમાં ડ્રગ્સ બનતા શરૂ થયા છે. જ્યારે ડ્રગ પકડાય છે એ પછી પ્રેસ નોટ એમાં લખેલું હોય કે 6 મહિનાથી આ ફેક્ટરી ચાલતી હતી, 8 મહિનાથી ફેક્ટરી ચાલતી હતી, 12 મહિનાથી ફેક્ટરી ચાલતી હતી. સાથે જ જે પ્રકારે આપણે પણ જાણીએ છીએ, જે ચર્ચા થતી હોય છે, મોડે સુધી કાફે ચાલુ હોય, અમુક જગ્યાઓ પંકાયેલી છે, નાના નાના છોકરાઓ 16-18 વર્ષના ડ્રગ શોધી લાવે છે. આ હકીકત છે, શોધવાય નથી જવા પડતા. દારૂની બોટલ કદાચ શોધવી પડતી છે, પણ એટલી આસાનીથી ડ્રગ્સ મેળવી લે છે. ત્યાં સુધી મેં હમણાં પૂછ્યું પીસીઆરને કે શું કહેવાય પેલું પીવાયને, એટલે મને કહ્યું રોલિંગ પેપર. પછી ભાવ ફરીથી પૂછ્યું કે આને શું કહેવાય, સિગરેટમાં ભરેલા કે વેપ. આ બધું જગ જાહેર છે. દીપકભાઈ, તમને લાગે છે
કે હવે આપણે પણ મજબૂરીથી એ માનવું પડશે કે ક્યાંક કેટલાક પોલીસ કર્મીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એટલે જ આ નેટવર્ક ડેવલપ થયું છે. રોનકભાઈ, આપણે ઘણી બધી વખત ચર્ચાઓ કરી છે આ બાબતની અને એના નિરાકરણ માટે અથવા તો ખૂબ ચિંતા પણ વ્યક્ત કરી છે અને દરેક વખતે આપણે જે આના માટે સંડોવાયેલા છે અથવા તો જે આની અંદર સામેલ છે એ લોકો ઉપર આપણે આક્ષેપ પણ મૂક્યા છે ને એના ઉપર આપણે કાર્યવાહી પણ કરવાની વાતચીત થઈ છે. સવાલ એટલો છે કે જ્યારે ગુજરાતની વાતચીત મેં પહેલાં જ કીધું કે માત્ર ભારત દેશ નહીં, સમગ્ર વિશ્વની અંદર એક જોવા જઈએ તો ગુજરાતની શાંતિ, સંસ્કારી અને આ બધા માટે ગુજરાત માટે એક આગલી આવડત છે, આગલી એક કે પેલું કહેવાય કે એની એક ઇમ્પ્રેશન છે. તો એવા દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આ દરિયા કિનારાથી ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયત્ન અમુક જે બહારની વ્યક્તિઓ જે કરી રહી છે દીપકભાઈ, એ મુદ્દો નથી. એને દીપકભાઈ, આવા વ્યક્તિઓ પણ મળી જાય છે. આવી વ્યક્તિઓને ક્યારેય મારો મુદ્દો અલગ છે. મારો મુદ્દો અલગ છે. હું કહું છું પકડે છે પોલીસ એજન્સીઓ. મારો મુદ્દો છે જે લોકલ નેટવર્ક ડેવલપ થયું છે, શું પોલીસની જાણબાર હોઈ શકે ખરું? જો કોલેજમાં પણ નથી ગયા એવા દીકરા દીકરીઓ શોધી લાવતા હોય એ પ્રકારના વેબ કે જે પણ કહેતા હોય બધું, તો પોલીસના ધ્યાનમાં ના આવે? હું માનું છું રોનકભાઈ, હું માનું છું ત્યાં સુધી એવી વાત નહીં હોય, કારણ કે કોઈ પણ બાબત જ્યારે આટલી ગંભીર હોય ત્યારે હું માનું છું પોલીસ આમાં ક્યારેય સાથ અને સહકાર ના આપે. પણ એવું નથી, આવી વ્યક્તિઓ જે છે જે પોલીસની અંદર જે પોલીસની વર્દીને દાગ આપી રહી છે એવી વ્યક્તિઓ આમાં સામેલ થઈ છે, આજે આપણા સમક્ષ છે. એટલે તમે સમજજો કે દરેક જગ્યાએ આવી કોઈક એવી વ્યક્તિ હોય છે, ખરાબ કેરી જે કહીએ છીએ, એક ટોપલાની અંદર એક ખરાબ કેરી હોય તો બધાને ખરાબ કરવાનો પ્રયત્ન કરે. પણ હું એટલું માનીશ કે ગુજરાતની પોલીસ જ્યારે યુવાધનની વાતચીત આવતી હોય, ગુજરાતની સંસ્કારની ગુજરાતની પ્રતિષ્ઠાની વાતચીત આવતી હોય ત્યારે કોઈ પણ વસ્તુમાં ખામી રાખતી નથી અને આવી વ્યક્તિઓને પકડી બતાવે છે. અને આજે પણ તમે જોયું હશે કે જે ગાંજા સાથે જે વ્યક્તિ છે એ વ્યક્તિ પકડાઈ છે, એ કોના લીધે પકડાઈ છે? આપણા પોલીસ કર્મચારીઓના લીધે જ પકડાઈ છે. આજે પણ હું તમને કહી દઉં કે જે પોલીસ કર્મચારીઓ જે કંઈ વિડીયો તમે બતાવ્યા એમાં જે કંઈ પોલીસનો વાંક છે પોલીસે જ પકડીને બતાવ્યા છે. એટલે ક્યારે પણ આપણી પોલીસ આવી વ્યક્તિઓને સાકતી નથી કે આવી વ્યક્તિઓને સાકવાની નથી. હું ક્યારે શબ્દની બાદબાકી એટલે કરું છું, મારવાડ યુનિવર્સિટીનું ઉદાહરણ આપી દઉં. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર અને પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધે અને અજાણ્યો શખ્સ હજુ પણ અજાણ્યો શખ્સ દીપકભાઈ હજુ પણ અજાણ્યો. એટલે ક્યારે શબ્દને હું કાઢું છું, દરેક પોલીસ જરાય નહીં, ક્યારેક શબ્દને કાઢું છું, માફ કરજો દીપકભાઈ, પણ આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા છે, આ નગ્ન સત્ય છે, આ કડવું સત્ય છે. લલિતભાઈ, તમારો જિલ્લો, તમે બહુ પહેલાં હમણાં મારીને ડંફાસ કે તમારું ઉત્તર ગુજરાત જેવું નથી, સૌરાષ્ટ્ર, મને ખબર હતી હું લાવવાનો તો આ મુદ્દો, બરાબર? એટલે ગાંજો તમારે ત્યાં ઉગા છે ભાઈ. લલિત કાકા, મારવાડી યુનિવર્સિટી યાદ છે ને કિસ્સો? પરાક્રમસિંહ રાત્રે ગયેલો, સળગાઈ મારેલું અને બીજા દિવસ સાંભળો, પરાક્રમસિંહ, તમે પણ સાહેબ સાંભળજો, પરાક્રમસિંહે ડેમો કરીને બતાવેલું યુટ્યુબ ઉપરથી કે આ ઝાડ અને આ ઝાડ, અને વખત પાછી પોલીસ એમ કે ના આ તો ગાંજો નહીં દેખાતો, ગલગોટો દેખાતો હતો પોલીસને. દીપકભાઈ, એટલે કહેવું પડે છે. લલિતભાઈ, એટલે કહેવું પડે છે. એટલે મહેરબાની કરીને એમ ના કહેશો કે અમારા સૌરાષ્ટ્રમાં આવું નથી. ના રોનકભાઈ, આપને કહો, પાટણની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં દારૂ નીકળે. હમણાં આપણા આરોગ્ય મંત્રી શ્રી ક્યાંય સફાઈ અભિયાન માટે ગયા હતા કે કોલેજના કેમ્પસમાં, તો હંતાડીને દારૂ ડ્રગ્સની વાત કરું લલિતભાઈ, તમે પણ બતાવ્યા છે. હું તો ડ્રગ્સની વાત કરું, ગાંજાને છોડી તમને કહું કે એટલે તમારે ત્યાં બધા દૂધે ધોયેલા થઈ જવું નથી. સરકાર એ મારા ગુજરાતનો જ ભાગ છે. તમારે ત્યાં અમારે દૂધે ધોયેલ નથી. નહીં, એટલે દૂધે ધોયેલા જેવું ના કહેતા. મેં કટાક્ષમાં રોનકભાઈ કીધું, તો મને ખબર ના પડે, હું ભોળો માણસ. મેં કટાક્ષમાં જે કીધું એ તમે સમજ્યા નહીં કે મેં એમ કીધું કે અમારે સૌરાષ્ટ્રની અંદર અધિકારીઓ આવા કર્મચારીઓની વાત પર ઢાક પીછોડો કરે છે, એટલે બચાવે છે. મેં મારી વાતમાં જ કીધું હતું, મેં સૌરાષ્ટ્રના વખાણ નથી કર્યા
નહીં સૌરાષ્ટ્ર જે કિસ્સાઓ આવ્યા છે ઉત્તર ગુજરાતના આવ્યા છે. અને જી સૌરાષ્ટ્ર તમે ઉત્તર ગુજરાતના છો એટલે માથે ઓઢી લીધું. ના એક સેકન્ડ જો હું ફરીથી કહું, મારું સૌરાષ્ટ્ર, અને એ મારું પેશન્ટના- કચ્છ, મારું દક્ષિણ ગુજરાત, મારું મધ્ય ગુજરાત, મારું ઉત્તર ગુજરાત મારા ગુજરાતનો ભાગ છે અને મને એનું ગર્વ છે. હું ગુજરાતી હોવાનો મને ગર્વ છે. એ સૌરાષ્ટ્ર મારા ગુજરાતનો ભાગ છે. મને ગર્વ છે ઉત્તર ગુજરાત એનો ભાગ છે. બસ મારો મુદ્દો એ છે કે તમામ ઠેકાણે આ બધી ઘૂસી છે અને જો ભૂલથી પોલીસ એનો વાહક બની જશે ને તો કોઈ બચાવી નહીં શકે આ પેઢીને, કોઈ બચાવી નહીં શકે. એટલે મેં આ મુદ્દો બનાવ્યો છે. દારૂ પૂરતી વાત હજુ પણ એકવાર કદાચ એકવાર કોઈ માની લે, સ્વીકારી લે, પણ મહેરબાની કરીને ડ્રગના દૂષણની દલાલી ના કરતા, વર્દીને એમાં ભૂલથી ન જોડતા. એક પોલીસકર્મી આ કર્યો છે, ખેલ પકડાયું છે. જેવી રીતે દીપકભાઈ કહેતા હતા એક કેરી બીજી કેરીને ખરાબ કરે, એ પ્રભુ, એ ભગવાન મારા ગુજરાતની બીજી કેરીને કેરીએ ખરાબ ના કરી હોય. બસ જો એવું થયું હશે ને તો આ દૂષણથી નહીં બચી શકાય, આ દૂષણથી નહીં બચી શકાય, નહીં બચી શકાય.